કે ગુરુજી પાસે આપણે બહુ બધું ભણીએ તો એનું ઋણ ચૂકવવું જોઈએ ખરું કે નહીં? બરાબર. વર્ષો સુધી છંદોથી જેવું મોટું મોટું ભણ્યા આપણે આટલા વર્ષો, તો એનું ઋણ ચૂકવવાનું આપણે ના ચડે, દેવું ચડે કે ના ચડે આપણને, તો એ માટે શું કરવું જોઈએ? તો શિક્ષક આપણને ભણાવે છે અને એ તો એના પોતાના એનો શિક્ષકનો પક્ષ જોવા જઈએ તો શાંત સુખાય, એ તો એના પોતાના સુખ માટે કે પોતાના સ્વાધ્યાય માટે આ કરે છે. કારણ કે મહાપુરુષો કહે છે કે સત્સંગ ચાલવો જો જોઈએ, કોઈ સાંભળનાર ના મળે તો ઝાડના થડની સામે સત્સંગ કરવો. બરાબર. આ વસ્તુ અત્યંત આવશ્યક હોય છે. એટલે મહાત્માને પોતાનો સત્સંગ ચાલે એ એની આવશ્યકતા છે. એટલે એને એવી ચિંતા નથી કે આને આપ્યું તો શું મળશે, આને આપ્યું, એ બધી વસ્તુ તેને છે. એટલે લાઉડ થિંકિંગ, એટલે જે કરે મોટા અવાજે કરે તો બીજાને લાભ મળી શકે એવું. એટલે એના પક્ષે અપેક્ષા સાચા શિક્ષકના પક્ષે નથી. આપણા પક્ષની વાત કરીએ તો આપણે શું કરવું જોઈએ ઋણ ચૂકવવા માટે? એટલે પહેલી વસ્તુ તો એ થાય કે એની મહેનત સફળ થાય એવું હું કરું તેને આનંદ. શિક્ષકને સૌથી વધારે આનંદ શેમાં થાય? શિક્ષકને એમ. અરે વાહ, સીધી વાત છે. તો શિક્ષકને એમાં જ આનંદ હોય કે જ્યારે વિદ્યાર્થી એનામાં કારણ કે એવું છે કે હું બાર વ્યવહાર છોડી દઈશ અને પછી હું સત્સંગ કરીશ, એમાં આનંદ મળશે ને ખાતરી છે. મોક્ષ તો કોઈ જોયો જ નથી, એનો અનુભવ તો કોઈને છે નહીં, તો પછી મોક્ષ થશે અને મોક્ષ એટલે સુખ, એને કઈ ગેરંટી ખરી? તો હું આમાં લાગેલો રહું એમાં તો શિક્ષકના શબ્દોથી જ ને. શિક્ષકના શબ્દમાં મને શ્રદ્ધા છે. શિક્ષકની પોતાના વ્યક્તિત્વમાં એની ઇન્ટિગ્રેશનમાં શ્રદ્ધા છે કે એનો હેડ અને હાર્ટ ઇન્ટિગ્રેટેડ છે. એ બોલે છે જુદું, વિચારે છે જુદું ને કરે છે જુદું એવું નથી. શિક્ષકમાં એવી શ્રદ્ધા હોય કે મનસા વાચા કર્મણા એ જે કરે છે એ શાસ્ત્રોક્ત છે અને એમાં કોઈ અંચય નથી, અને જુદું બોલે, જુદું વિચારે, જુદું કરે એવું નથી. ઇઝ વન. એના વ્યક્તિત્વમાં સુગ્રથિતતા છે. આ હું જોઉં છું. એવું જયારે છે ત્યારે મારે શિક્ષણમાં શ્રદ્ધા જ રાખવી રહી. કારણ કે લોકોને આ ચિંતા હોય જ છે કે જે સાધન કરતો અહીં પહોંચ્યો છું, કોઈ સેવા કરતા આવે, કોઈ જાણે જે બધા કંઈક તો કર્યું જ હશે. વડીલોની સેવા કરી, ઘરની સેવા કરી, પરિવારની કરી, સમાજની કરી, જ્ઞાતિની જે કરી હતી એ કરતો અહીં આવ્યો છું. તો હવે જે સાધન મને લાવ્યો એને છોડી દેવાનું? આ પ્રશ્ન લોકોનો છે. તો હવે એ હું છોડું અને મને અત્યારે કઈ એના કરતા વધારે આનંદ છે એવું દેખાતું નથી. બરાબર. અત્યારે મને એવું નથી દેખાતું કે એના કરતા ઉલટો ત્યાં આનંદ વધારે છે, કારણ કે ત્યાં લોકો શાબાશ આપે, તમે કેટલા ડાયા છો, તમે અમારું આમ કર્યું તો તમારી રીતે, અમે ભણ્યા તમારી રીતે. એટલે બહાર આપણને યશ મળશે અને આપણા ફળ મળે એવું દેખાશે કે મેં કર્યું ને ફળ મળ્યું. છોકરા ભણ્યા, છોકરાએ ખાધો, છોકરાએ કપડાં પહેર્યા વગેરે વસ્તુઓ. અહીં એવો કોઈ આનંદ એવિડન્ટ દેખાતો નથી. એટલે માત્ર ને માત્ર શ્રદ્ધા ઉપર ચાલવું પડશે. હા, આપણે જોઈ લઈએ કે શિક્ષક મેં કહ્યું એમ કે એનામાં દેખીતા દુર્ગુણો નથી. અને બીજી વસ્તુ અગત્યની એ પણ કરી લેવી પડે કે મારી શિક્ષક પાસે આ લોકની કે પરલોકની કશી અપેક્ષા નથી. જે લોકો ફસાય છે એનું એક જ કારણ હોય છે કે એને એકની બે બંગડી કરવી હોય છે કે સંતાન જોઈએ, કંઈક ફળ જોઈતું હોય તો જ માણસ ફસાય. પણ તમારે આ લોકનો ને પરલોકનો કશું ફળ ના જ જોઈતું હોય તો માણસને ફસાવાની તક ઓછી હોય છે. સામો માણસ દુષ્ટ પણ હોય, ધારો કે તો ભગવાન બચાવી લે છે. મારા અનુભવ છે કે આપણે જો પ્રામાણિક છે, આપણે ખબર નથી, આપણે મહાત્મા સમજીને જઈએ છીએ અને મહાત્મા આપણો દુરુપયોગ કરવા માંગતો હોય તો નારાયણ ગમે તે કરશે તમને ખસેડી મૂકશે ત્યાંથી.
એટલે આપણા પક્ષે આપણે સ્પષ્ટ હોવા જોઈએ કે મારે આ લોકનું કે સ્વર્ગે નથી જોઈતું, આ લોકનું કે પરલોકનું કશું સુખ મારે જોઈતું નથી. એમાં હું બહુ સ્પષ્ટ હોઉં અને મહાત્માને હું જોઈ લઉં કે એ પણ એવો છે કે એની મારી પાસે કશી અપેક્ષા નથી, એને માત્ર ને માત્ર મારા ભલામાં રસ છે. એને મારી પાસે સેવા લેવામાં રસ નથી કે હું આને પૈસા આપીશ, હું ગાડી ફરવા લઈ જઈશ, આ કરીશ, પેલું કરીશ. It doesn't care for that. એની ચિંતા જ નથી. અને એ દેખાતું હોય છે આપણને. આ બધું દેખાતું હોય છે. જો આપણે સભાન હોઈએ તો આ વસ્તુ નોંધ લઈ શકતા હોઈએ છીએ. આવો સ્પષ્ટ મારા પક્ષે ને શિક્ષકના પક્ષે હું જોઈ લઉં પછી મારે શ્રદ્ધા રાખવામાં જોખમ નથી. હું શ્રદ્ધા રાખું છું કે એ કહે છે સાચું છે અને એને અનુસરવામાં મારું ભલું છે. એટલે અનુસરવામાં નુકસાન તો નથી જ, ઉપરાંત ન અનુસરવામાં નુકસાન મારું છે. હું જેટલો વહેલો સ્વીકારીશ એટલું મારું ભલું થશે. આટલે જો આ શ્રદ્ધા બહુ જ અગત્યની છે ને શિક્ષકને પહોંચતી હોય છે. શિક્ષકને શ્રદ્ધા પહોંચતી હોય છે. માણસ આવે ને 50 વર્ષ પછી પણ આવે એટલે હેલો કરવા આવતો હોય તો એ ઓળખાતું હોય છે કે ખાલી હેલો કરવા જ આવે છે. અને એ ખરેખર મહાત્માનો લાભ લેવા આવતો હોય. લાભ એટલે આધ્યાત્મિક લાભ, પોતાના કલ્યાણ માટે આવતો હોય અને અત્યંત ગંભીરતાથી એ મહાત્માને સમજવા, સાંભળવા, સમજવા, જીવવા માટે પ્રયત્નરત હોય, સમજાતું હોય છે. અને એવું હોય ત્યારે પછી મારે પક્ષે મારે શું કરવું જોઈએ? શિક્ષકની મારી લોકો, તમે શું ખબર, લોકો મારે માટે થોડા કરે છે. હું આ માણસોના મોઢાના વિદ્યાર્થીઓના મોઢાના બોલાયેલા શબ્દો કહું છું કે મારા માટે થોડા કરે છે. તેમના સ્વાધ્યાય માટે કરે છે, બધા માટે કરે છે કે મારા માટે કરે છે. બીજો માણસ એવો છે કે 50 કે 100 કે 500 માણસ બેઠા હોય અને લાગે છે મારા માટે કરે છે. બરાબર? તો આ વસ્તુ સમજાય કે આ મારા માટે થઈ રહ્યું છે અને માટે એને રિફ્લેક્ટ કરવું, જીવીને બતાવવું. આ સૌથી મોટો ઋણ ચૂકવવાનો રસ્તો છે. હું જીવીને બતાવું. મારા ગુરુજી શી આશા રાખે છે, મારો બાપ શી આશા રાખે, મારો બાપ સંસ્કૃત વિદ્વાન છે એ શી આશા રાખે. મને રામ રામો રામાયણ આવડતું હોય, આકાશાત્પતિ તમ તો એવું શ્લોક કશું આવડતું જ ના હોય, મારા બાપને કેવું લાગે? હું એને રિફ્લેક્ટ કરું તો એને આનંદ થાય. દરેકને પોતાનો પ્રતિબિંબ જોવું હોય છે. ભાઈ એ પણ વેદાંત મને સૌથી વધારે પ્રેમ કોને માટે હોય? આત્મનસ્તુ કામાયા. દરેકને પોતાને માટે પ્રેમ હોય અને પોતાનું મોઢું જાતે નથી દેખાતું એટલે શું કરે? આશા રાખે. અને તો શેના માટે રાખે છે? પોતાનું સૌથી વધારે પ્રિય પ્રેમાસ્પદ છે એને જોવા માટે રાખે છે ને. તો છોકરો બાપનો આરસો છે અને શિષ્ય ગુરુનો અરીસો છે. બરાબર છે? શિષ્યમાં ગુરુ પોતાનું પ્રતિબિંબ જોવા માંગે છે કે આ થવું જાય. પેલો 50 વર્ષે ઉઠાતું નથી, હું સવાર તો આવ્યો તો સાંજે પાછો આવું, મારા પર ઉપકાર ના આવે કોઈ જગ્યાએ જઈને. આ સાંભળવા નથી ભણાવતો. એમ શેના માટે ભણાવે છે? બસ 2 જ ક્લાસમાં ત્રીજો ભણવો છે. 2 તૈયાર થઈ ગયા, બધું આવડી ગયું ને મારે ત્રીજો ભણવો છે, એના માટે આવે. એવો વિદ્યાર્થીઓ તો શિક્ષકનો ઉત્સાહ વધે. એવું આપણે પુસ્તક છે વંદે ગુરુ પરંપરા, 125 લેખ છે અંદર, જરા વાંચો. બરાબર? કોણ પડશે કે ગુરુ શિષ્યના સંબંધો કેવા હોય છે. ત્યાં મેં એક લખ્યું છે, શકુંતલામાં કોઈક માંથી છે, શાકુંતલનું વાક્ય કે કદાચ કે આ મારી શિષ્યા નવોન્મેષ વર્તી સમથિંગ છે પ્રયોગ. તો એ એટલી રોજ તૈયાર થઈને આવે છે કે મને રોજ નવું શીખવાનું મન થાય છે. પેલાને કાલનું શીખેલું કશું આવડે જ નહીં, ડલ હોય, અને તમારે તો તમારો સ્વાધ્યાય ચલાવવો છે, તમે ભણાયા કરો છો. પેલાનું કશું રિફ્લેક્ટ થતું જ ના હોય તો તમે કલ્પના કરો. કોઈ કવિ કહે છે, અરસિકેશુ રસિક, સરસ્વતીને કહે છે કોઈ કવિ, અરસિકેશુ રસિક નિવેદનમ શિરસી માલિખ. એ સરસ્વતી, મારા નસીબમાં તેવું ના લખીશ કે અરસિક શ્રોતાઓની સામે મારે રસિક વસ્તુનું નિવેદન કરવાનું. તો રસિક શ્રોતા મળે એનાથી ઉત્તમ શિક્ષાને કશું જોઈએ જ ના. માત્ર રસિક રસ લઈ શકે અને દેખાવનો રસ નહીં. હી મીન્સ ઇટ.
બધું ઓળખાઈ જ જતું હોય છે કે દેખાવનો રસ લે છે કે સામે બહુ સરસ બધું ખબર પડી જતી હોય છે. તો હું રસિક શ્રોતા બનું, સમજુ, એને ઉતારવાની કોશિશ કરું. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રસ્તો ઋણ ચૂકવવાનો હશે. સો કાર્પણ્ય દોષ પર્ત સ્વભાવની પૃચ્છાવેતામ ધર્મ સમૂઢ ચેતાહ યશ્યસ્યાદ નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાતિમામ તામ પ્રપન્નામાં શિષ્ય છું. શિષ્ય શબ્દ બે ધાતુમાંથી શાસ અને શિક્ષમાંથી બન્યો. તો આપ મારું શાસન કરી શકો છો અને આપ મને શુશ્રૂષવું. શુશ્રૂષ એટલે સેવા કરવાની ઈચ્છા વાળો, શુશ્રૂષ એટલે શ્રવણ કરવાની ઈચ્છા વાળો. મારી આ બે ઈચ્છા જોઈએ. સેવા કોઈ ખભામાં જ કરતા પેલો સેવા નીકળે ને સેવા નામ પેલો પાટલી પાણી ત્યાં જતો જ રહે. ક્યાંક આપણને કહે છે કે આટલો કચરો વાળજો, તોરણ બાંધજો. એ મારું કામ નહીં. પેલા કહે છે મારું કામ નહીં. તો આજ્ઞાકારી શિક્ષકને એ ટેક્સ ફોર ગ્રાન્ટેડ. એ મને ગ્રાન્ટેડ લઈ એનું ગુજરાતી શું કરે છે મને ખબર નથી. એટલે ટેકનિક એટલે એને મારી ચિંતા ના હોય કે મને પ્રસાદ ના મળે તો એ વાંધો નહીં. બધા મને ના આપ્યો મેં પહેલો ને આપો. શિક્ષકે મારી ચિંતા કરવી પડે અને હું 24 કલાક એની ચિંતા કરું. બરાબર. શિક્ષક ભૂખ્યો હોય ને ખવડાવો તો શિક્ષક માટે નહીં, મારે માટે મારો સત્સંગ ચાલે. એની પાસે કપડાં લઈને પહેરાવો તો શિક્ષક માટે નહીં, મારે માટે કે એને કપડાં પહેરાવવામાં આવશે તે મને ભણાવી શકશે. એને વરસાદ પડતો અગાશી છતમાંથી તો એને હું સરખું છત બનાવી આપું. એની સેવા નથી કરતો. કોની સેવા કરું છું? મારી, કારણ કે મારે ભણવું છે. તો શિક્ષક માટે કોઈ પણ મને લોકો એવું કહે જમાનામાં કે તમે તો મને એવું ખબર નથી હું સેવા કરું છું. મને ખબર પડે કે એમને પાણીની જરૂર છે, પેનની જરૂર છે, રૂમાલની જરૂર, તો બીજી વાત બતાવવા માંડે. તેને સેવા કરી કે મારી ઘર જાઉં તો મારે ભણવા માટે કરું છું. કોઈને સેવા સેવા જ ક્યાં થઈ છે કે શિક્ષક માટે કશું પણ કરું એ સેવા નથી. એ મારી ગરજે મારી સેવા છે. શિક્ષકને કોઈ સેવા કોઈ કરી શકે એવું નથી અને સેવા લેનારો શિક્ષક જ નથી. જેને પોતાને જોઈતું હોય માંગતો એ શિક્ષક નથી. એટલે મને ભાન પડવું જોઈએ શિક્ષક માટે એના ખાવાની ચિંતા મારે કરવાની જ હોય. એને પહેર્યું, ઓઢ્યું, ઠંડીમાં એની પાસે સ્વેટર નથી, મારી જવાબદારી છે કે ઠરે છે. એટલે આ કરવું એને શિક્ષકની સેવા નહીં કહેવાય. છતાં હું તૈયાર છું અને મને કહી શકે શિક્ષક બીએ કે આને 5 વાર કહું કે ના કહું, કહું કે ના કહું, સાંભળશે, સંભળાવશે, આટલું શું કરશે? તો ચેલા કશું લાયક જ નથી આ માણસો. ચાલો ઠીક છે, શિક્ષક ચલાવતો જાય છે. પણ શિક્ષક મને ઉત્તમ તો વિદ્યાર્થી કયા વગર જ બધું કરતો હોય. મધ્યમ વિદ્યાર્થી કહેલું સાંભળીને કરતો હોય. કયા પછી ના કરે ને કનિષ્ઠ કે અધમ વિદ્યાર્થી કહેવામાં આવ્યો છે. તો જો સત્સંગમાં આવવાનું કહીને એટલું ના સાંભળે બીજું સેવા તો કરવાનું શું છે? જે માણસ સત્સંગમાં આવવાનું કહીને એ પણ ના સાંભળે એને માટે 50 વાર વિનંતી કરવી પડે કે એમને પ્રાર્થના કરવી પડે. એ તમારી સેવા માટે આજ્ઞા સાંભળશે? કાલે શાક લઈ આવશે, કાલે દાળ લઈ આવશે, સાંભળવાનો જ માણસ. તો શુશ્રૂષા, શ્રવણ કરવાની ઈચ્છા, જે શ્રવણ કરું છું એને સમજો ને જીવનમાં લાવવાની મારી તીવ્ર તત્પરતા, બધું દેખાતું જ હોય છે. અને સેવા માટે આમ ઓલવેઝ અવેલેબલ. માણસોને કે પછી ભણવું ક્યારે? માણસો આવીને મહાત્માને કહે તમે જોયા છે કે હું પછી અમારે ભણવાનો વખત જ નથી મળતો એટલે હું આ સેવા નહીં કરું. મને જયારે કહેવામાં આવ્યું સામે આવે ને પહેલી વખતે આ ઉપરનું બંધાયું તો રહેવાના ત્યારે મને બહુ નજીકની વ્યક્તિએ કહ્યું, એમની નજીકની, તને ભણવાનું શું થશે? બીજું કઈ ભણવાનું? ગુરુજીની સેવા માટે હાજર ના હોવ કે ઉપલબ્ધ ના હોવ, ભણવાનું કઈ વસ્તુ ભણવાની છે મને કલ્પના જ નથી આવતી. એટલે આ બધી વસ્તુ ભાષ્યકાર મહારાજ છાંદોગ્યના ભાષ્યમાં આગળ લખે છે સેવા કર્યા પછી ગુરુકુળમાં રહેનારા માટે લખે છે. ગુરુજીની સેવા કર્યા પછી સમય વધે એમાં ભણવાનું. ભણ્યા પછી વધે તો સેવા કરવાની. ભણ્યા પછી તો ખરું જ, પણ ભણ્યા પછી અને બધા વ્યવહાર સાચવો અને પછી જો જાગતો રહું અને મને થોડી હિંમત હોય તો સેવા કરું, એવું નથી લખ્યું. શું લખ્યું છે? સેવા કર્યા પછી વખત વધે તો અધ્યયન કરવાનું, એવું લખ્યું. અને ધેટ વર્ક્સ.
ચોપડી નથી કામ કરતી, ગુરુજી કામ કરે છે. આ બધી કલ્પનાઓ અત્યારની પેઢીઓને આપી અશક્ય છે, મને નથી ખબર. પણ શુશ્રૂષા એટલે હું કયા વગર શા માટે તત્પર છું, અથવા એટલીસ્ટ આમ અવેલેબલ. શિક્ષક મને એટલીસ્ટ ડિસ્પોઝલ, એ મને અડધી રાતે ગમે ત્યારે ગમે તેને ખાતરી છે કે હું તો હાજર જ છું. આ શુશ્રૂષા સેવા છે. અને શ્રવણની ઈચ્છા. ગુરુજી કે આપણે સવારે 5 વાગે, પણ 5 વાગે ભાઈ એ નહીં ફાવે. તો કઈ શુશ્રૂષા? શ્રવણ માટેની તત્પરતા અને સેવા માટેની અવેલેબિલિટી આ ગુરુજીનો ઋણ ચૂકવવાના શ્રેષ્ઠ રસ્તા છે. અને આ જ રસ્તા છે. બાકીની વસ્તુઓ તો પછી વ્યવહાર કરવો હોય કરો, ઘરના બાંધી આપો, એમાં શું, એ ઉપકાર નથી કરતા. બરાબર છે. તો ગુરુજીની સેવા એટલે કોઈકના મનમાં એ ભાવના છે કે પૈસા માણસ આપ કરે, 5,000, 10,000, 15,000, સારી વસ્તુ છે. પણ એનાથી ઋણ તમે વિચાર કરો કે તમારો છોકરો ચોરી કરીને રોજ તમને ગમે એટલા પૈસા લાવીને આપે, અને તમે સજ્જનતાની મૂર્તિ છો, તમારો છોકરો આવું કરે, તમને પૈસાથી આનંદ થાય? મારે મારા શિક્ષકને પ્રતિબિંબિત કરવા પડે. સૌમ્યની ઉપનિષદો યથા સૌમ્ય કે સૌમ્ય એટલે પ્રિયદર્શન. તો મને જોઈને ગુરુજીનું મોઢું હસી ઉઠે કે વાહ, મારો છોકરો મસ્ત છે. હા, બધું મારું કર્યું આમ, એટલે હી રિફ્લેક્ટ્સ મી. એવું થાય ને તો ગુરુજીને આનંદ થાય. ઋણ ચૂકવવાનો આ રસ્તો છે. બરાબર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. નારાયણ નારાયણ.